ગુજરાતવાસીઓ ઘરના બારી બારના બંધ કરીને રહેજો તૈયાર। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિશા બદલવાની સાથે મિત્રો રાજસ્થાનના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારમાં ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાકિસ્તાનના ક્ષેત્રમાં સક્રિય બનતા નવા યુએસસી સિસ્ટમના ઘેરાવા પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અરબી સમુદ્રના ક્ષેત્રમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત દબાણ ઘેરાવા સક્રિય બનાવતા હોય તેમ પાકિસ્તાનથી ગુજરાતના વિસ્તારની અંદર યુએસસી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ તોફાની ખૂંખાર અને મજબૂત મિની વાવાઝોડાનું તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમનું તોફાન વધતું હોય તેમ સિસ્ટમો સક્રિય બનવાની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી તોફાન હવે પછી ભેજયુક્ત પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિસ્તારમાં તોફાની દ્રશ્યો સામે આવી રહ્યા છે। નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે દિશાઓ બદલીને ઉત્તર ભારતના વિસ્તારમાં ભૂક્કા બોલાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે। લાંબા સમયના વિરામ બાદ અટવાયેલું ચોમાસું હૈદરાબાદ બેંગલુરુના ક્ષેત્રમાં ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારની અંદર ગતિઓ કરવાની શરૂઆત કરતું હોય તેમ મુંબઈના વિસ્તારની અંદર મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને પૂરેપૂરી શક્યતાઓ જાહેર કરવામાં આવી, જેના કારણે ગુજરાતની અંદર ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કચ્છના પંથકથી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળાઓ અને ઘોર અંધારપટવાળા તોફાની વાદળાઓ હવે ગુજરાતમાં ઘેરાઈ રહ્યા છે। વરસાદની તોફાની આગાહી સામે આવ્યું છે અને હાલ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો જાણી લેજો કે હવે પછી ગુજરાતની અંદર આગામી 3 કલાકની અંદર કયા ક્ષેત્રમાં વરસાદનો ખતરો શું કરવામાં આવી રહી છે આગાહી। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નક્કોર આગાહી સામે આવી। ગુજરાતના નકશાઓ જાહેર કરવામાં આવ્યા। ગુજરાતમાં આજથી લઈને આવનારી 21 તારીખ સુધી કયા કયા વિસ્તારમાં કેવા વરસાદ જોવા મળવાના છે, જિલ્લાઓની સાથે તારીખોને લઈને સવિસ્તાર માહિતી દર્શાવવામાં આવી છે। સાથે હવે પછી કયા વિસ્તારમાં નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, કયા વિસ્તારમાંથી ચોમાસાએ પોતાની હલચલો દર્શાવવાની શરૂઆત કરી દીધી છે, એમના વિશે વાત કરી। સાથે સાથે મિત્રો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમો હવે આગળ વધશે અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવા માટે આ સિસ્ટમ અસર દર્શાવતી હોય, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વાતાવરણની અંદર કેવા મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ભયંકર આગાહી વ્યક્ત કરી છે। તેમના વિશે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તમામ દર્શકોને ખાસ વિનંતી છે કે આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અને ચેનલ ઉપર જો નવા છો તો ખાસ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારના ખાસ મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં તોફાની મજબૂત સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે। ભયંકર અસરો વાતાવરણમાં આવતી જોવા મળી છે। બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે દક્ષિણ ભારતના શ્રીલંકા છે, બેંગલુરુ છે, બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, હૈદરાબાદના તમામ વિસ્તારમાં, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારમાંથી આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે। તોફાની પવનોની સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। અરબ સાગરના દરિયામાંથી આવતી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને ગોવાના ક્ષેત્રની અંદર, મુંબઈના વિસ્તારની અંદર, ગુજરાતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર મેઘતાંડવ દર્શાવતી જોવા મળવાની છે। નવી સિસ્ટમોની અસરને લઈને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને વલસાડના તમામ ક્ષેત્ર છે, આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્ર આહવા છે, સાથે મિત્રો તમે
તમે લાઈવ જોઈ શકો છો નવસારીના અનેક ક્ષેત્રની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બારડોલીના ક્ષેત્ર છે, આ સાથે મિત્રો કોસંબરના વિસ્તારો છે, ત્યાં ડેડીપાડાના વિસ્તાર છે, શિનોર છે, ભરૂચના ક્ષેત્રની અંદર, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, જાંબુસરના વિસ્તારની અંદર, તમામ ક્ષેત્રની અંદર, કરજણના વિસ્તાર છે, ડભોઈના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તાર છે, શિનોરના વિસ્તારો છે, ત્યાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનો અને ગુજરાતમાં ફરી એકવાર આહબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડના વિસ્તારોમાં અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણને લઈને વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. પાછલી કલાકોથી અમદાવાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો તોફાની પવનોની સાથે ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. ધોળકાના ક્ષેત્ર છે, આ સાથે નડિયાદ છે, ખંભાતના વિસ્તાર છે, વડોદરાના ક્ષેત્ર છે, બારડોલીના તમામ ક્ષેત્રમાં, ગોધરા, લુણાવાડાના વિસ્તાર છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલના વિસ્તારની સાથે હવે પછી મહીસાગરના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમનું ફરી એકવાર સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઇન્દોરના વિસ્તારથી લઈને હવે પછી નાગપુર છે, હૈદરાબાદ છે, મુંબઈના વિસ્તારમાંથી ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો ચોમાસાની તોફાની શરૂઆત થતી જોવા મળશે. તેમની સાથે મિત્રો અરબી સમુદ્રના દરિયામાં પણ તમે લાઈવ જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનના વરસાદી સિસ્ટમના ઘેરાવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હવે પછી પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ભયંકર ગરમી અને બીજી તરફ મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ભેજના પ્રમાણની અંદર વધવાને લઈને આંધી, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. મિત્રો તમે જોઈ શકો છો તોફાન ફરી એકવાર સક્રિય થશે. જો મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમની જો વાત કરીએ તો ઓખા બંદરથી સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખંભાળિયાના વિસ્તારથી લઈને ભાટિયાના ક્ષેત્ર, પંથકોમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, દ્વારકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જામનગરના વિસ્તારો છે, કાલાવાડના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. ઘોર અંધારપટ જેવું વાતાવરણ જોવા મળશે. ગોંડલ છે, ઉપલેટા છે, કુતિયાણાના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તાર છે, ચીખલી છે, ભાણવડ છે, એ વિસ્તારની અંદર ફરી એકવાર નવાજૂની થતી જોવા મળવાની છે. તમામ ક્ષેત્રની અંદર મિત્રો વાદળછવાયું વાતાવરણ હાલ તો જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદની પણ આશા રાખીને ખેડૂતો બેઠા છે, પરંતુ તોફાની પવનોની લહેરો ઉડતી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર તોફાન અત્યારે સક્રિય બની રહેલું જોવા મળ્યું છે, જેમાં ઉનાના વિસ્તાર છે, કોડીનારના જે ઘણા બધા વિસ્તારો છે, તુલસીશ્યામના વિસ્તારો છે, માંગરોળના પંથક છે, તોફાની અસરો જોવા મળી છે. અને વરસાદ માટે પણ અત્યારે ફરી એકવાર દબાણ વધતું જોવા મળશે. અલંગના ક્ષેત્ર છે, ભાણવડના વિસ્તાર છે, અમરેલીના વિસ્તાર છે, ગોંડલના વિસ્તાર છે, ત્યાં પણ તોફાની પવનોની તીવ્રતા વધી રહેલી જોવા મળી છે. તમે વાદળછવાયું વાતાવરણ પણ જોઈ શકો છો. અત્યારે ચોટીલા છે, બોટાદ છે, આ સાથે મિત્રો ઓચિંતાના વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને તમામ ક્ષેત્રમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળશે. જે હા દર્શક મિત્રો, ગુજરાતની સાથે પાકિસ્તાનના ક્ષેત્ર છે, કરાચીના વિસ્તારથી લઈને સ્ટોફ લાઇન, કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળશે. મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે ફરી એકવાર વધી રહ્યો છે. મિત્રો આપ સર્વે મિત્રો જોઈ શકો છો. હવે પછી કચ્છના વિસ્તારની અંદર જો વાત કરીએ તો માંડવીના ક્ષેત્ર છે, લખપતના વિસ્તારો છે, ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે કચ્છના વિસ્તારમાં પણ આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધી રહી છે. અને તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને અનેક પ્રકારની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી જે મિત્રો ખાસ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ હિમાચલ પ્રદેશના ક્ષેત્ર છે, હરિયાણાના વિસ્તારમાંથી સિસ્ટમ, ગ્વાલિયરના વિસ્તારો છે, અલ્હાબાદના વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો આ ભાગોમાંથી એક વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં છે એ આગળ વધતી જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો એ સિસ્ટમની અસર રાજસ્થાનના ભાગોમાં પણ વર્તાતી જોવા મળશે. એમના કારણે ગુજરાતમાં પણ ચોમાસાના આગમનને લઈને નવી સિસ્ટમોની અસરને લઈને વાવથરાના ક્ષેત્ર છે, પાલનપુરના વિસ્તારો છે, ખેડબ્રહ્માના વિસ્તારો છે, તમે લાઈવ જોઈ શકો છો. મહેસાણા છે,
ખાસ કરી મિત્રો અમદાવાદનો વિસ્તાર છે, ઉદયપુરના જે વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરના વિસ્તારોમાં પણ હવે પછી તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો અત્યારે મૃગશીર્ષ નક્ષત્રનું અત્યારે જોર વધી રહ્યું છે, અને આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં 16, 17 અને 18 જૂનના રોજ અને ત્યાર પછી મિત્રો 18, 19, 20 અને 21 જૂનના રોજ ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ, વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા અને મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો નવી યુએસસી વાળી સિસ્ટમની અસરો ગુજરાતમાં વધવાને લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને આગામી 21 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ખેદાન મેદાનના દ્રશ્યો સામે આવશે. ચોમાસાની ગતિવિધિ ફરી એકવાર વધતી જોવા મળશે. હાલ મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું છે? મુંબઈના દરિયાકાંઠે આવીને આ ચોમાસું છે એ મિત્રો ગુજરાતના વિસ્તારોને કેવી અસર કરશે? 20 જૂનથી લઈને મિત્રો 25 જૂનના સમયગાળા દરમિયાન આમ તો ગુજરાતમાં આગામી 5 થી લઈને 7 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય અત્યારે એવા એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. અને બદલાતા વાતાવરણને લઈને અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા અત્યારે વધતી જોવા મળી. ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે પછી આંધી, તુફાન, વંટોળ અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વિના મદદથી જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ક્યારેક આગામી કલાકોમાં 24 કલાક માટે બંગાળની ખાડી માટે આગાહીઓ દર્શાવવામાં આવશે, તો બીજી તરફ ગુજરાતના જાણીશું કયા પંથકોમાં અત્યારે કેવા પ્રકારની વોર્નિંગ છે. શું આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની આગાહીને લઈને શું વરસાદ પડશે? શું મિત્રો ગુજરાતમાં જો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે? ચોમાસું સક્રિય ક્યારે થવાનું છે? એ ઉપરાંત કયા વિસ્તારની અંદર નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે? નવી સિસ્ટમની અસરને લઈને કયા પંથકોમાં કેવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે? કેવી હલચલો અત્યારે જોવા મળી છે? જેમની સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આજે 16મી જૂન છે, અને આજ રોજ આપણે ક્લાઉડ વિશે વાત કરીશું. તો માત્ર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે છે. કયા વિસ્તારમાં કેવા ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે અને બદલાતા વાતાવરણને લઈને કેવા પ્રકારનું એલર્ટ છે દર્શાવવામાં આવ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આજે છે એ 16મી જૂન અને આજ મંગળવાર, અને તમે જોઈ શકો છો આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન હવે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ, અને મિત્રો આવનારા 21 જૂન સુધીમાં છે એ મિત્રો ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં આગામી કલાકોની અંદર હવે પછી અમુક વિસ્તારોમાં તો છૂટા છવાયેલા વિસ્તારોમાં તોફાની પવનો સક્રિય થતા હોય અને વરસાદના મજબૂત ઘેરાવા રચાતા હોય, અને વરસાદની ચેતવણીને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો સુરતના તમામ ક્ષેત્રમાં, તાપીના વિસ્તારમાં, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારોમાં પણ મિત્રો આંધી, તુફાન અને વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળશે. મુંબઈના વિસ્તારથી લઈને મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, જે સરહદી જે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં વરસાદનું ફરી એકવાર અત્યારે સંકટ વધી રહેલું જોવા મળ્યું છે. અત્યારે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. આમ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. રાજસ્થાનના ભાગોમાં પણ કોઈ વરસાદી સિસ્ટમની અસર નથી, પરંતુ હવે પછીની કલાકોમાં જે દક્ષિણ ભારત અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી આવતી વરસાદી સિસ્ટમનું જે સંકટ છે એ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં છે અસર દર્શાવશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો હવે પછી જોર વધુ જોવા મળવાનું છે. ખાસ કરીને સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, મોરબી છે, બોટાદ છે, આ સાથે ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથના જે વિસ્તાર છે, જામનગરના વિસ્તાર છે, જૂનાગઢના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર ગતિવિધિ વધતી જોવા મળી છે. તાજી નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે. કરાચીના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આમ તોફાની જોર વધતું હોય મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર નર્મદાના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુર છે, વડોદરા છે, આણંદ છે, અમદાવાદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનું ફરી એકવાર સંકટ વધી રહેલું જોવા મળશે. મિત્રો આપણે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો લાઈવ તમે જોઈ શકો છો ગાંધીનગર છે, અરવલ્લીના વિસ્તારની અંદર
સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે, જેમાં સૌથી વધારે ગુજરાતના દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ફરી એકવાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે કે જ્યાં વરસાદની સૌથી વધારે અસરો જોવા મળશે, જેમાં મિત્રો આવનારી 19-20 તારીખના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં પણ એ સિસ્ટમની અસરો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. જી હા દર્શક મિત્રો, 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે આવનારા દિવસોને લઈને જેમાં આજ રોજ કે પાકિસ્તાનનો વિસ્તાર છે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન પાકિસ્તાન ઉત્તર ભારતના ભાગોમાંથી એક તોફાની પવનોવાળી વરસાદી સિસ્ટમ એટલે કે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ધૂળનું તોફાન ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોને અસર કરશે, જેમાં કચ્છના ભાગોમાં આજે બપોરના 2 થી લઈને 5 વાગ્યાના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોવાળું વાતાવરણ જોવા મળશે. એમની સાથે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતનો ભાગ છે, પાલનપુર છે, મહેસાણા છે, ઉદયપુર છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમ, જેમના કારણે 18 તારીખથી આવનારા દિવસોની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળશે. અને હવે તમે જોઈ શકો છો મિત્રો ભાવનગરના વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારો છે, ત્યાં ભયંકર વરસાદી સિસ્ટમનું સંકટ, વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે. વલસાડના વિસ્તારો છે ત્યાં રીતસરના વાદળછવાયું વાતાવરણ જોવા મળશે, તોફાની પવનોની તીવ્રતા જોવા મળશે ગુજરાત રાજ્યની અંદર, ખાસ કરીને હવે પછીની કલાકોમાં, જેમાં 19થી લઈને મિત્રો 20 તારીખના રોજ પણ ફરી એકવાર ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. પરંતુ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે ખૂબ જ સક્રિય થતી જોવા મળશે અને ઉત્તર દિશા તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળશે. 20 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડીવાળી જે મિની વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોને અસર કરશે. ગુજરાત રાજ્યની અંદર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તોફાની જોર વધતું જોવા મળશે. ભાવનગર છે, અમરેલીના વિસ્તાર છે, ગીર સોમનાથના વિસ્તારો છે, ત્યાં વરસાદી સિસ્ટમની આવનારા દિવસોમાં અસર જોવા મળશે. 21થી લઈને મિત્રો 25 જૂનના સમયગાળા દરમિયાન નવસારી છે, પંથકો છે, વલસાડના વિસ્તારો છે, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતા. અને 19થી 20 તારીખના રોજ તમે જોઈ શકો છો તોફાની પવનોની તીવ્રતા વધશે. દક્ષિણ ભારતથી લઈને પૂર્વ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસાના આગમનની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ ચોમાસાની ગતિવિધિ ગુજરાતમાં અટકેલી જોવા મળી છે. જો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે આગાહી સામે આવી છે રેન અને ઠંડા વિશે જો નજર કરવામાં આવે તો બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે આવનારી 22 તારીખની સાંજથી ચોમાસાનું આગમન થશે. ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાના નક્ષત્ર એવા આદ્રા નક્ષત્રની શરૂઆત પણ થતી જોવા મળવાની છે. 24 જૂનના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ બંને એકસાથે સક્રિય થશે અને જેમના કારણે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાણવડ, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં પોરબંદર, જૂનાગઢના વિસ્તાર છે, ગીરગઢડાના વિસ્તાર છે, માંગરોળ છે, કેશોદ છે, વિસાવદર છે, ધારીના વિસ્તારની સાથે હવે પછી વેરાવળના વિસ્તાર છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશામ છે, રાજુલાના ઘણા બધા ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આવનારા દિવસોમાં 30થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન